અંકલેશ્વરના ડઢાલ નજીક અમરાવતી નદીમાંથી મળી આવેલા પરેશ વસાવાના હત્યાકાંડનો ભેદ અંકલેશ્વર રૂરલ પોલીસ અને ભરૂચ એલસીબીએ ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે બાઇક પડાવી લેવાના ઈરાદે મિત્રએ જ મિત્રની હત્યા કરી મૃતદેહ નદીમાં ફેંકી દીધો હતો। ગત 20 જૂનના રોજ અંકલેશ્વરના ડઢાલ નજીક અમરાવતી નદીમાંથી અજાણ્યા પુરુષનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। મૃતદેહની ઓળખ કરવી પોલીસ માટે પડકારરૂપ બની હતી। જોકે હાથ પરના ટેટુના આધારે મૃતકની ઓળખ ભરૂચના ભોલાવ જીઆઈડીસી વિસ્તારમાં રહેતા પરેશ મણીલાલ વસાવા તરીકે થઈ હતી। પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગંભીર ઇજાઓના કારણે મોત થયાનું સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ભરૂચ એલસીબી સાથે સંયુક્ત તપાસ શરૂ કરી હતી। પોલીસ પૂછપરછમાં આરોપીએ મોટરસાયકલ પડાવી લેવાના ઈરાદે પરેશ વસાવાની હત્યા કરી મૃતદેહ અમરાવતી નદીમાં ફેંકી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હોવાનું કબૂલ્યું હતું। પોલીસે આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે। તારીખ 20/6/2026 ના રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન ખાતે અમરાવતી ખાડીમાં સાગબારા બ્રિજની નીચે એક ડીકમ્પોઝ હાલતમાં એક ડેડ બોડી મળી આવે છે કે જેને જોતા તેની કોઈ જાતની ઓળખ શક્ય હતી નહીં, કારણ કે ચહેરા ઉપર ઘણો બધો વિકૃત થઈ ગયો હતો। આ હાલતમાં પોલીસ દ્વારા તાત્કાલિક જ સુરત ખાતે ફોરેન્સિક એફએસએલ કરવા માટે ડેડ બોડીને મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ ડેડ બોડીના ફોટા અને બધું લઈ અને વ્યક્તિની ઓળખાણ માટે ખૂબ પ્રયત્ન કરવામાં આવે છે, જેને આધારે અલગ અલગ અનેક સીસીટીવીઓ, ત્યારબાદ અલગ અલગ જગ્યાએ તેના હાથ પરના છુંદડા, એના કપડાનું વરણ, આ બધું કરીને અઢળક જગ્યાએ તેના ફોટોગ્રાફ દેખાડવામાં આવે છે। 150થી વધારે સીસીટીવી ચેક કરવામાં આવે છે અને જેને આધારે જે મૃતક છે તેનું નામ પરેશ મણીલાલ વસાવા, ઉંમર વર્ષ 40, જે રહે દૂધપરા ડેરી નજીક ભોલાવ જીઆઈડીસી ખાતે હોવાનું મળી આવે છે। મીનવાઇલ સુરત ફોરેન્સિક ખાતેથી ખ્યાલ પડે છે કે જે વ્યક્તિની ડેડ બોડી છે તેનું મૃત્યુ કોઈ તીક્ષ્ણ વસ્તુઓ દ્વારા તેના માથામાં મારવાથી થયું હોવાનું સામે આવતા પોલીસ દ્વારા 27/6 રોજ તત્કાલ ધોરણે 103(1) BNS પ્રમાણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને આગળની તજવીજ ખૂબ આગળ વધારવામાં આવે છે, જેમાં અમારા અંકલેશ્વર ડિવિઝનના ડીવાયએસપી, એલસીબીની ટીમ અને લોકલ પીએ જે છે એ ખૂબ જ મહેનત ઉઠાવે છે અને ત્યારબાદ જે છે એ બધી જ વસ્તુ ચેક કરતા ખ્યાલ પડે છે કે 17/6/2026 ના રોજ આ વ્યક્તિ ભોલાવ જીઆઈડીસી ખાતેથી નીકળી અને ત્યારબાદ જે છે તેમનું લોકેશન મળી આવતું ન હતું। આગળ વધુ તપાસ ધરતા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો, તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું અને ત્યારબાદ જે ત્યાંથી એ ડેડ બોડીને ડમ્પ કરીને ફરાર થઈ ગયા હતા। આ વ્યક્તિ જે નિર્મલ રાજુ નિષાદ છે તેની ઉપર આ અગાઉ પણ 2025ની સાલમાં ચેઇન સ્નેચિંગના એટલે કે 304(2) મુજબના 2 ગુના પણ દાખલ થયેલા છે। હાલમાં પોલીસ દ્વારા આરોપીને અટક કરી અને આગળની મજબૂત કાર્યવાહી માટે કામ ચાલુ છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।